વચનામૃત વડતાલનું 9મું, ભગવાનનું નિર્ગુણ સુખ કેમ જણાય તેનું. તારીખ 16/1/1826 સોમવાર. સંક્ષિપ્ત સાર. સાર પહેલો, ભગવાનનું નિર્ગુણ સુખ સમાધિને વિશે અનુભવાય છે. સાર બીજો, શ્રીહરિના સ્વરૂપ સંબંધી જે નિર્ગુણ સુખ છે તે અખંડ અવિનાશી છે અને માયિક સુખ છે તે નાશવંત છે. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1882ના પોષ સુધી અષ્ટમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી વડતાલ મધ્યે શ્રી લક્ષ્મીનારાયણના મંદિરની આગળ મંચ ઉપર ગાદી તકિયા બિછવાવીને વિરાજમાન હતા ને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે મુનિમંડળ સમસ્ત પ્રત્યે પ્રશ્ન પૂછ્યો છે. રાજસી, તામસી ને સાત્વિકી એ 3 પ્રકારનું જે માયિક સુખ તે જેમ 3 અવસ્થાને વિશે જણાય છે તેમ નિર્ગુણ એવું જે ભગવાન સંબંધી સુખ તે કેમ જણાય છે. પછી એ પ્રશ્નનો ઉત્તર મુનિમંડળ સમસ્ત મળીને કરવા માંડ્યો, પણ એનું સમાધાન થયું નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, પૃથ્વી આદિ 4 ભૂત વિના એકલો જ આકાશ હોય અને જેટલા આકાશને વિશે તારા છે તેટલા ચંદ્રમા હોય ને તેનો જેવો પ્રકાશ થાય તેવો ચિદાકાશનો પ્રકાશ છે અને તે ચિદાકાશને મધ્ય સદાય ભગવાનની મૂર્તિ વિરાજમાન છે. તે મૂર્તિને વિશે જ્યારે સમાધિ થાય ત્યારે એક ક્ષણ માત્ર ભગવાનના સ્વરૂપમાં સ્થિતિ થઈ હોય તે ભજનના કરનારાને એમ જણાય છે, હજારો વર્ષ પર્યંત મેં સમાધિને વિશે સુખ ભોગ્યું. એવી રીતે ભગવાનના સ્વરૂપ સંબંધી જે નિર્ગુણ સુખ તે જણાય છે અને જે માયિક સુખ છે તે બહુકાળ ભોગ્યું હોય તો પણ અંતે ક્ષણ જેવું જણાય છે. માટે ભગવાનના સ્વરૂપ સંબંધી જે નિર્ગુણ સુખ છે તે અખંડ અવિનાશી છે ને જે માયિક સુખ છે તે નાશવંત છે. ઇતિ વચનામૃતમ વડતાલનું 9મું થયું.